તમે દ્વારકાધીશને માનો છો અને હું પણ દ્વારકાધીશને વાલ કરું છું. એટલે આપણે એક જ ઈષ્ટદેવને માનનારા અંદર અંદર ખેંચાય તાળમાં આપણી સંસ્કૃતિને શું કરવા એડે મૂકવી. યતો ધર્મ તતો જય. હું ફરી પ્રાર્થના કરું છું કે ભગવાન સૌને સદબુદ્ધિ આપે. અને મેં કદી કોઈને કહ્યું નથી કે મારા આશીર્વાદથી આમ થયું તેમ થયું. બિલકુલ જુઠ્ઠાણું છે. મેં કીધું ભગવાનની કૃપાથી આવું થયું, મંત્ર શક્તિથી આવું થયું. અને કહ્યું તો ને કહીશ ને કહેતો રહીશ. મંત્રમાં અદ્ભુત શક્તિ છે, ભગવાનની કૃપામાં અદ્ભુત શક્તિ છે અને સત્સંગમાં અદ્ભુત સમજણ છે. મારા આશીર્વાદથી ફલાણાને આમ થયું એવો શબ્દ મારો ક્યાંય સત્સંગમાં હોય તો મને બતાવો, હું તમારે ત્યાં આવીને પટાવાળો થઈશ. બોલો, આવું જુઠ્ઠાણું લખવાથી તમારા છાપાની ઇજ્જત શું કરવા વઘારી નાખો છો કાદવમાં? નારાયણ હરિ બોલો, નારાયણ હરિ, નારાયણ હરિ. પાલનપુરમાં બાપુજી આખરી વિદાય લેતા એ વખતે બાપુજીના અંગત સેવકને ક્યાંક જવાનું થયું, ડબલ જવાનું થયું. અને બાપુએ મારા ખોડામાં પોતાની આખરી યાત્રા પૂર્ણ કરી. અને કે આસારામ બાપુને એમના ગુરુ નતા આવકારતા. અરે નહોતા આવકારતા કે સ્નેહ નહોતા કરતા તો આવો ખજાનો શું કરવા દીધો બાપાએ મને? આવું આવું હળહળતું જુઠ્ઠાણું તારા છાપામાં તું લખે, તને શરમ નથી આવતી ભાઈ? લોકોની પાસે અક્કલ નથી એવું તું માને છે? બાપુને ભારતના કોઈ સંત માનતા નથી. આ તારા બાપાઓ લાઈન લગાડીને બાપડા આવે છે. આ તારા બાપાઓ બેઠા જો હળહળતું જુઠ્ઠાણું લગે. તારી ઇજ્જત તારા પગ તળે તું કેમ કચડે ભાઈ? ડાયો થા. સુધરવાની સીઝન છે હો ભાઈ, આ સુધરવાની સીઝન છે. સુધર્યા તો સુધર્યા, નહીં તો પછી 84 લાખ જોની છે. લા વાલુડા, ડાયો થા હો. બાપુએ કે 5000 રૂપિયાની સોપારી આપી 6 માણસને મારવાની. અલ્યા મંત્રથી કોઈ મરતા હોય તો મહાભારતનું યુદ્ધ શું કરવા થાય? દુર્યોધન મંત્રથી ભીમને ન મરાવી નાખે? અથવા કૃષ્ણ મંત્ર વિદ્યાથી દુર્યોધનને ન મરાવી નાખે? બાપુએ મંત્ર વિદ્યા વાળાને, કાળા જાદુ વાળાને બાપુએ 5000 આપ્યા, 6 માણસની સોપારી આપી. તને લગતા શરમ આવે છે ને વિચારતા તને અક્કલ આવે છે? તારી અક્કલ ઉપર મને દયા આવે ને લોકોને હસવું આવે. ભાઈ ડાયો થા દીકરા, ડાયો થા વાલુડા, ડાયો થા. તારો બાપો મારી પાસે આવેલો, તું આવેલો, તારો દીકરો મારી પાસે આવેલો. અત્યારે મિશનરીના પૈસા તારી બુદ્ધિ આટલી બગાડી, એની કોઈ હદ તો હોવી જોઈએ ને લાલા વાલુડા. ઓ નમો. અરે કે બોલે બાપુજી બહુ ખિન્ન થઈ ગયા ને બધાને વઢે. હા હું બહુ વઢું હો ભાઈ. અને ખિન્નતા તો મારી પાસે જ રહેતી હોય, આનંદ તમારી પાસે છે કદાચ. ઓમ નારાયણ 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 કહી દો. નારાયણ નારાયણ નારાયણ. તો ઉદ્દેશ્ય ઊંચો એક વાત. બીજી વાત, આ ઉદ્દેશ્યમાં જે વિઘ્ન બાધા આવે એ કોઈના ઉપર દોષારોપણ નહીં કરવાનું. એને તપ તરીકે ગણીને એમાંથી શાંતિપૂર્વક ધર્મયુક્ત રસ્તો કાઢવાનો. ઉદ્દેશ્ય ઊંચો અને બીજું તપસ્યા. અને ત્રીજી વાત પ્રાયશ્ચિત. કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો એનું પ્રાયશ્ચિત કરો તો એ ક્ષમ્ય થઈ જાય. ઉત્તમમાં ઉત્તમ પ્રાયશ્ચિત છે કે કરેલી ભૂલ ફરીથી આપણા જીવનમાં ના આવે એની તકેદારી રાખો. એ પ્રાયશ્ચિત થઈ ગયું. ઉદ્દેશ્ય ઊંચો, તપ અને પ્રાયશ્ચિત. આ 3 વાત તમારી પાસે આવી ગઈ. નાનામાં નાની પદવી હોય, નાનામાં નાનો માણસ ગણાતો હોય, બધાએ પીઠ ફેરવી લીધી હોય, હળદૂત કરનારા લોકો હોય, જાતિ નાની હોય, વિદ્યા નવત હોય, અબલા અનાથ સ્ત્રી જેવું શરીર હોય અને બ્રહ્મચારીઓને સાધુઓ ડોળા દેખાડતા હોય, તો પણ શબરી ભીલણે આ ઉદ્દેશને પકડી રાખ્યું ને મતંગ ઋષિએ એનો હાથ પકડ્યો ને ભગવાન શ્રી કૃષ્ણએ તો એને વંદન કરીને એના એઠા બોર ખાધા. આ ઇતિહાસ નથી સંભળાતું તમને? રાવણની ઊંચી પદવીને ઊંચી
લંકાની અટાલિકાઓ પણ ઉદ્દેશ્ય નીચો હોવાથી રાવણની શું દશા થઈ? દર 12 મહિને દેહ દિવાસળાઈ. અને શબરી બિલનનો ઊંચો ઉદ્દેશ્ય તપ અને પ્રાયશ્ચિત. શબરી બિલણ આજે પણ વખણાયા લોકોના હૈયામાં, રામના હૈયામાં. જટાયુ રામના હૈયામાં વસ્યો. યોગીઓ રામને પોતાના હૈયામાં વસાવે, જ્યારે શબરી ભીલણ અને જટાયુને ભગવાન રામે પોતાના હૃદય સુધી લગાવ્યા. ઉદ્દેશ્ય ઊંચાની મહિમા બહુ ભારે છે. તમારા ઉદ્દેશ્યને ઊંચો બનાવી દો કે આજથી હું કોઈનું બૂંડું નહીં ઈચ્છું, બૂંડું નહીં ચાહું, બૂંડું નહીં કરું. બધાના ઊંડાણમાં મારો હરી છે. ભૂલચૂક અથવા વિચારોની વિવિધતા હોય છે, બાકી ઊંડાણમાં અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાસે. આજે તમે લોકો જે રીતે સત્સંગ સાંભળો છો ને એના કરતા પણ મારા વિશેષ શ્રોતાઓ ચેનલ દ્વારા અથવા વેબસાઇટ દ્વારા ધ્યાનથી સાંભળે એક એક શબ્દ. કદાચ એવો કોઈ બાપુનો તૂટ્યો ભાંગ્યો શબ્દ આવે તો આવતીકાલના છાપામાં અમે જગાવવાનો લાભ લઈએ. એ ઉદ્દેશ્ય નીચો છે, બાકી સાંભળે છે તમારા કરતા એ તત્પરતાથી. લો કૃષ્ણ કનૈયા. મારા ગુરુજી કહેતા લોકોને સત્સંગમાં કે જો સત્સંગ એવી રીતે સાંભળવું જોઈએ જેમ પોતાના હરીફની વાત તો સાંભળે. પોતાની નિંદા કેવી ધ્યાનથી સાંભળી છે કે શું કહે છે મારો વાલો, શું કહે છે મારા માટે, હે શું કહેતી હતી, હે આવું ફરી કહે ને આવું કહેતી હતી, ખરેખર વરી વરીને પૂછે ને પાકું યાદ રાખે. એવી રીતે સત્સંગ સાંભળવો જોઈએ. આવો સત્સંગ તમે કદાચ નહીં સાંભળતા હોય જેટલો આ ચગાવવા વાળો કોઈ બિચારો સાંભળતો હશે વેબસાઇટ ઉપર કે જે તે રીતે. નારાયણ નારાયણ નારાયણ. આજ સુધી એને કાંઈ મળ્યું નથી પણ મન ગળત છાપી નાખે અને લોકો પછી હસે. આવું તો બાપુ બોલે જ નથી. અમે હજારો લાખો માણસ સાંભળીએ છીએ, વેબસાઇટ ઉપર જોઈએ છીએ. બાપુએ કદી કીધું નથી કે અટલ બિહારી વાજપેયી મારા આશીર્વાદથી જીતી ગયા, એવું કદી બોલ્યા નથી. આયા હતા અટલ બિહારી, હતાશ નિરાશ હતા. મેં કીધું સત્સંગ સાંભળો, ને સત્સંગ સાંભળ્યા પછી એમના આ ઉદ્ગાર છે અને ભગવાનની કૃપા થઈ એવું બાપુ કહે. પણ બાપુ કદી એમ કહેતા નથી કે મારા આશીર્વાદથી અટલ બિહારી વાજપેયી 4.5 વર્ષ પ્રધાનમંત્રી રહે. આવું બાપુએ ક્યાંય નથી કીધું. અને કેટલી કેમેરાઓ હોય છે અને કેટલા બધા લેખકો હોય છે. આવું ક્યાંય કીધું સાબિત કરી બતાવો. મારી આશીર્વાદથી ફલાણાને આવું થઈ ગયું એ શબ્દ ક્યાંય મળ્યો હોય ને તો હું દાઢી મૂછ મુડાવીને તમારા દ્વારપાળ થઈશ ને ઘરના રોટલા ખાઈશ. હું ભાઈ હું છાપે જાય છે, છાપું તારું, લેખની તારી, કાર્ટૂન તારા, નોકરો તારા, તું જે છાપે તે બધું સાચું થઈ ગયું. રામ રામ કે ભાઈ એ અંગ્રેજોનો જમાનો જાતો રહ્યો. અત્યારે તો બધા સ્વતંત્ર સમજુ થઈ ગયા. વેબસાઇટ એ ખુલ્લી થઈ ગઈ, લાઈવ ટેલિકાસ્ટ ખુલ્લું થઈ ગયું, અને બાપુની કેસેટો ખુલ્લમ ખુલ્લી છે. તારું ક્યાં સુધી આંખ છે બધું? આંધળા બળદિયા લઈને તું ક્યાં સુધી ગાડી દોડાવી? ભાઈ ડાયો થા ને વીરા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અત્યારે તમે સાંભળો છો એટલું નથી હો. કેટલાક દેશોમાં આપણો કાર્યક્રમ લોકો નિહાળી રહ્યા છે, માણી રહ્યા છે. કેનેડામાં લોકો જોઈ રહ્યા છે, દુબઈ, યુકે, ઇટલી, કેન્યા, સિંગાપુર, હોંગકોંગ, જર્મની, જાપાન, ઓસ્ટ્રેલિયા, કતર, આબુ દુબઈ, કોવિડ, સ્પેન, સાઉથ કોરિયા, જ્યાં જ્યાં લોકો નિહાળી રહ્યા છે તે નામ હું વાંચીને કહું છું. ગોખીને નથી કહેતો હું. મિશિગનમાં લોકો જોઈ રહ્યા છે આ કાર્યક્રમ આપણો. ઓહાયોમાં, વિદેશોમાં, અમેરિકામાં, વોશિંગ્ટન, શિકાગો, ટેન્સી, ન્યૂ જર્સી, બોસ્ટન, ફિલાડેલ્ફિયા, મિનેસોટા, ફ્લોરિડા, એટલાન્ટા, અલ્સ્કા, કન્સાસ, વિસ્કોન્સિન, આલ્બામા, કેલિફોર્નિયા, લોસ એન્જલિસ વગેરે વગેરે. કેટલા નામ તમને કહું. આ રાજકોટની ધરતીના લોકો પ્રત્યક્ષ સત્સંગ માણી રહ્યા છે, પણ વિદેશની ધરતીના લોકો પણ પ્રત્યક્ષ નિહાળી રહ્યા છે અને સાંભળી રહ્યા છે. હું તો રાજકોટ અને આસપાસના ભક્તોને 10 વખત ધન્યવાદ દઉં
પણ સમિતિ વાળા ભાઈઓને 11 વખત ધન્યવાદ દઉં કે એ લોકોએ રાજકોટમાં ગમે તેમ કરીને તારીખ લીધી કાર્યક્રમ ગોઠવ્યો તે ગોઠવ્યો છે. આવતીકાલે સાંજે પાછો કચ્છ ભુજમાં છે. કચ્છ ભુજ નહીં, ગાંધીધામમાં. અને રસ્તામાં બચાવના લોકોએ તૈયારી કરી બેઠા. બાપાને રોકીશું અડધો કલાક. બચાવ વાળા સાંભળતા હશે, જોતા હશે કે આપણી કાંક પ્રાર્થના તો પોકી ગઈ છે હવે. પણ તમને તમારા સત્સંગમાંથી કાપ મૂકીને ન કરું. મારી પાસે સુરેશ બાપજી છે, પછી બીજી સાધ્વી છે. મને તો એવી શિષ્યાઓને એવા શિષ્ય મળ્યા છે કે મને ખૂબ આનંદ છે. વાસુદેવાનંદ બ્રહ્મચાર્યમાં 100% સોનું આજ સુધી ક્યાંય લપસ્યા નહીં એવા વાસુદેવાનંદ બ્રહ્મચારી મારા શિષ્ય આશ્રમમાં રહે છે. સુરેશાનંદ એની બેન આજે હતી અહીંયા સવારે, એનો સત્સંગ હતો. રેખા દીદીનો ગઈકાલે હતો. 34 વર્ષની ઉંમર થઈ. આજ સુધી 10 સેકન્ડ બી કોઈ છોકરા સાથે લપસ્યા ના હોય એની ગેરંટી હું આપું. આવી દીકરીઓ મારી પાસે છે. આ તો નામ તમે રેખાબેનને જોયા એટલે કહું, બાકી ઘણી એવી બહેનો, ઘણા એવા ભાઈ છે. જય શ્રી કૃષ્ણ કહી દો. દિવ્ય પ્રેરણા પુસ્તક વાંચ્યા પછી કેટલાય લપસેલા ભાઈઓ અને બહેનોને પાછા પોતાના જીવનને ઊંચા માર્ગે લઈ જાય. 6 મહિનાનું બ્રહ્મચર્ય વ્રત લે. અરે લગ્ન કર્યા છે કે બાપુ, તો એ શું છે? 12 મहीना ये भाई अमेरिका से यूरोप से आया है. 6 महीना ब्रह्मचर्य पालते हैं, 8 महीना ब्रह्मचर्य पालते. फौजમાં રહેલા લોકો દારૂ મળતો હોય, માંસ મળતો હોય કે નહીં, મેં દીક્ષા લીધી છે, हम दारू मांस नहीं, सूखी रोटी खा लेते, दाल मांग लेते मेज से, दारू नहीं पीते. फौजीઓને તો દારૂ મળે મફત, નથી પીતા. દંડાથી, કાયદાથી કે આતંકથી માણસ એટલો ના બદલાય જેટલો સત્સંગથી બદલાય છે. તેથી હું સમિતિને શાબાશ આપું છું કે સમાજને સત્સંગ સાથે જોડવાની આ મહાન સેવા છે. જે લોકો ગઈકાલે ન આવ્યા હોય તે હાથ ઊંચો કરું. હાલો, ગઈકાલે નહોતા, હાથ હલાડો તો. બાપલિયા રે, આટલા બધા ગઈકાલે નહોતા, આજે આવ્યા છે. તમારી તબિયત કાયમ સારી રહે એ વાત હું થોડી કહી દઉં તમને. અમદાવાદમાં એક ડોસો આવ્યો, હાઈ બીપી 235/40. રાતે ઊંઘ નથી આવતી, ઢીચણોમાં બહુ દુખે, જીવો ભારે પડી ગયો. અજમેર સમિતિનો એ ડોસો હતો, દાઢી બાઢી રાખે. બસ એને જુઓ તો આપણને લાગે કે બિચારાને. પણ હનુમાનજીના મંત્રમાં કેવી અદ્ભુત શક્તિ. મેં એને કહ્યું, સૂર્યના કિરણોમાં તમારે બેસવાનું માથું ઢાંકીને 8 મિનિટ સૂર્યના કિરણો નાભી ઉપર, પેટ ઉપર પડે અને 10 મિનિટ બરડા ઉપર, પીઠ ઉપર, અને આ મંત્ર જાપો ને આસન કરો. પછી જુઓ શું થાય છે. 12-13 દિવસ પછી મારો કાર્યક્રમ અજમેરનો હતો ને એ અજમેરનો કાકો તો શું, દાઢી તો કાકા જેવી પણ જુવાની ની સાથે હાથ મિલાવીને આવ્યો ઠેઠ ડુંગરિયા આશ્રમ. પુષ્કરથી 8 કિલોમીટર દૂર एकांत पहाड़ी अरण्य में ये पहुंची गया. बाबा बाबा मैं तो खुश हो गया, मेरा तो ऐसा हो गया वैसा. मैं कीधुं भगवान ની દયા છે, હનુમાનજીનો મંત્ર છે, થાય એમાં શું, બેસી જાઓ. કે નહીં નહીં, તમને સાંભળીને બાપુ હસવું આવશે. એણે હિન્દીમાં કહ્યું હતું, હું ગુજરાતીમાં. तुमको हंसी आएगी महाराज. मैं क्या, શું થયું, क्या हुआ? बोले मैं सुबह सैर करने गया और जब सैर करके, अब मैं सैर करने के काबिल हो गया हूँ, घूमने जाता हूँ. सुबह सैर करने गया तो लौट के आया तो मेरी पत्नी ने कहा कि तुम्हारे कमरे में लाल मुंह वाले 4 बंदर घुस गए. જેમ પોલીસ વાળા દરોડો પાડે ને માલ મુદ્દા શોધી લે, दरोड़ो तो समझे गुजरात ना भाई बहनों. उसने बोला छापा मारती, पुलिस छापा मारती है, गुजरात में के दरोड़ो पाड़े. बात एक नहीं, पुलिस वाला दरोड़ो पाड़े અને માલ મુદ્દા કબજે કરે. એ રીતે એલોપેથી ઇન્જેક્શનો,
કેપ્સ્યુલો અને ટીકડીઓ મારા કબાટમાંથી કાઢી અને બારી ઉપર પડી તે પોલીથીન ઉપાડી અને ચારે ચાર હનુમાન કંપનીના ચાલ્યા. મેં એને રોક્યા, હુશ હુશ મુઆ શું લઈ જાઓ છો? તો મને મોઢું બતાવીને ડરાવવાની એક્શન કરીને જતા રહ્યા હતા. હરી ભજી પાછા જ નથી આવ્યા. બાપુ આ હનુમાનજીનો મંત્ર કેવો! અને હું ફરવા જાઉં છું, મારો કોલેસ્ટ્રોલ કંટ્રોલ થઈ ગયો, એસિડિટી સારી ઠીક થઈ ગઈ, ભૂખ લાગે છે, કબજિયાત મટી ગઈ. એ મંત્ર હું તમને કહેવા માંગુ છું, એટલે મેં એ કાકાની વાત કહી. અને મારા શિષ્યને હાર્ટ એટેક ન થવો જોઈએ, હાઈ બીપી ન થવી જોઈએ. દુનિયાના તમામ દેશો કરતા ભારતમાં હાર્ટ એટેકની સંખ્યા વધુ છે. દર 25 માણસે એક માણસને હાર્ટ એટેકની તકલીફ છે. પણ એ મંત્ર જડ્યો છે, એ મંત્ર મારે દેશવાસીઓને લાભ આપવા માટે ખુલ્લો કરી દેવાની ખૂબ તાલાવેલી છે. જે લોકો દીક્ષા લેતા હોય એમને હું એ મંત્ર બોનસ રૂપે મંત્ર આપી દઉં. હાર્ટ એટેક કદી ન થવું જોઈએ, હાઈ બીપી ન થવી જોઈએ, લો બીપી ન થવી જોઈએ. અને કમળો થયો હોય તો 50 માલા જપ કરો. કમળો જાય નાઠો ને એની બેન કમળી આવ્યો ને એ જાય નાઠી એક જ દાડામાં. હું ચેલેન્જ કરીને કહું છું ને, કેમેરામેનો હોય છે, આમાં જો જૂઠાણ હોય ને તો છાપાવાળા આનું એ ચેલેન્જ કરે, પણ નથી કરતા બાપડા. બહુ ડાયા કહેવાય એમ તો. નારાયણ હરી, નારાયણ હરી. મારા સાધકો બાયપાસ સર્જરી માટે બહુ ઉત્સુક થવાની જરૂર નથી. કેન્સરનો રોગ થયો હોય તો 1 રૂપિયા બહાર વાસી મોઢે વાછડીનું ઝરણ મળે ને 4 કપડાની પરત બનાવીને 2 વખત ગાળીને પીજો. 12 મિલીગ્રામ, કેન્સર મટી જાય થોડા દિવસમાં. અને ગર્ભણી બહેનો એ દીકરીઓ હોય ઓપરેશન કરાવવું, માઇનર ઓપરેશન, મેજર ઓપરેશન કદી નહીં. દાહોદ અને બરોડાની વચ્ચે ગોધરા છે. ગોધરા સમિતિના દિલીપભાઈની પત્નીને ગર્ભ વાંકો ચૂકો થયો. કે ગોધરાના ડોક્ટરો છૂટી પડ્યા, તે પછી બરોડા લઈ ગયા અને બરોડાના ડોક્ટરોએ કહ્યું સિરિયસ કેસ છે, અમદાવાદ લઈ જાઓ. અમદાવાદના ડોક્ટર હાથીને બીજા જે હશે, હાથી હોય, સિંહ હોય, વાઘ હોય, જે એમની સરનેમ અટક હોય, પણ હાથી અટક મને યાદ છે. ડોક્ટર હાથી 15 વર્ષ પહેલાની વાત છે કે ઇમિડિયેટલી સર્જરી કરાવો, પીઠ કપાવો અને બાળક બહાર કાઢીશું. બાળક જીવતું મળશે કાં તો બાઈ જીવતી મળશે. 2 માંથી એક પ્રાણી જીવશે અને બીજો પ્રાણી મેન્ટલી રિટાયર રહેશે. હવે ભાઈ નો બાપ મારી સમિતિમાં એટલે કોન્ટેક્ટ કર્યો. મેં કીધું પેટ કપાવવાની જરૂર નથી, બી જવાની જરૂર નથી. દેશી ગાયનો છાણ, આપણે ગોબર કે હિન્દીમાં દેશી ગાયનું લીલું છાણ લઈ અને કપડામાં દબાવો. 10 થી 12 મિલીગ્રામ એ રસ કાઢો. 21 વખત નારાયણ 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 જપ કરીને એને પાઈ દો. ભગવાનની દયા થશે. અને એ બાઈ જીવતી છે અને એની છોડી જીવતી છે ત્યારે 15 વર્ષની થઈ હશે. પછી બીજી બહેન આવી અને ત્રીજો ભાઈ આવ્યો. કોઈનો વાળ વાંકો થયો નથી. એમાં ઈશ્વરની કૃપા કહેવાય કે ના કહેવાય? ભારતીય સંસ્કૃતિની વિધિ કહેવાય કે ના કહેવાય? વિનોદ મગનાની, એની પત્નીનું, એના પિતાનું નામ વિનોદના પિતાનું નામ રેવાચંદ છે. અત્યારે ફોન કરીને પૂછી જુઓ ને, આ વાત જો જૂઠી લાગતી તો 2 કરોડ રૂપિયા હું તમને ઇનામ આપીશ. લો, એમાં ક્યાં આવ્યું કે મારા આશીર્વાદથી આવું થયું? ગાયના છાણનો રસ છે ને નારાયણનું નામ છે. હવે તમે કહો કે બાપુએ કીધું મારા આશીર્વાદથી 2 જીવોના પ્રાણ બચાવે, તમે લખો. લોકો ખાડા તમને મારશે. નારાયણ હરી. ધુલિયા ડિસ્ટ્રિક્ટ મહારાષ્ટ્ર, એમાં શાહજહાનગરનો નગર અધ્યક્ષ પુરુષોત્તમ પાટીલ 72 વર્ષનો. સમિતિની સાથે ખભો મિલાવીને મેદાન સાફ કરાવે, પાણી છંટાવે, બીજું ત્રીજું. નગરપાલિકાની બધી સગવડો તો આપી,
ઉપરથી એને ઘણા પૈસા સમિતિવાળા સાથે જોડાઈને કાર્યક્રમમાં ખર્ચ્યા. એટલે સમિતિવાળાએ એમને લાયા નગર અધ્યક્ષને કે બાપુ આ નેતા, આમ તો નેતાનો હાથ બીજાના ગજવામાં હોય, એ મને ખબર હો, નેતાનો હાથ બીજાના ગજવામાં હોય. મેં કીધું તું કેવો નેતા કે તારા ગજવામાં જ તારો હાથ અને આટલા બધા પૈસાથી સમિતિવાળાને દીધા, બોલ શું જોઈએ તને? કે સંતાન. 72 વર્ષનો ડોસો કે સંતાન. મેં કીધું આવી જજે, સુરત આશ્રમમાં શિબિર છે, પતિ પત્ની આવી ગયા અને 74 વર્ષની ઉંમરે નાસિકના આશ્રમમાં પેલો ડોસો બાળક લઈને આવ્યો ત્યારે લોકોને કે આવું બધું થાય? ડોક્ટરો તો ના પાડતા હતા, ડોક્ટરો છૂટી પડ્યા ના થાય. મેં કીધું ડોક્ટરોનો ડોક્ટર મારા પ્રભુનો વિધાન કંઈક અનેરો છે ને. જો ન કરે રામ સો કરે કિન્ના રામ. આ ઈશ્વરની લીલા અનેરી છે. સ્થૂલ જગત કરતા આદિદૈવિક જગત અનંત ઘણી શક્તિ ધરાવે છે અને આદિદૈવિક કરતા આધ્યાત્મિક જગતમાં અદ્ભુત શક્તિઓ છે. તો તમારા બાળકોને, બાલિકાઓને, ભાઈઓને, બહેનોને આ સ્થૂલ દુનિયામાં રહેવા છતાં આદિદૈવિક જગત સાથે સંબંધ જોડવાવાળી દીક્ષા શિક્ષા મળી જાય. ભગવાન શિવજી તેથી પાર્વતીને મંત્ર દીક્ષા અપાવી અને ભગવાન વિઠ્ઠલે નામદેવને પ્રગટ થઈને કહ્યું કે શિવોબા ખેચર પાસેથી દીક્ષા લે. અને મા કાળીએ પ્રગટ થઈને ગદાધર પૂજારીને કહ્યું કે તોતાપુરી ગુરુ પાસેથી દીક્ષા લો ને તોતાપુરીની કૃપાથી ગદાધર પૂજારી રામકૃષ્ણ પરમહંસની પદવીએ પહોંચ્યા. એમ આસુમલને લીલાશા પ્રભુની કૃપા મળી તે આશારામથી તમારે સામે બેઠો. લો નહીં તો મારા જેવા તો કેટલાય આસુમલ ને પૌ મલ ને ફલાણા મલ આવ્યા એમ ગયા દુનિયામાં. ગુરુ કૃપા હિ કેવલમ શિષ્યસ્ય પરમ મંગલમ. આ માર્ગ છે શુરાનો નહીં કાયરનું કામ, પ્રથમ પહેલા મસ્તક મૂકે એટલે આમ મૂકે પછી લેવું નામ જોવે. અમારા માટે જે ભાઈઓ કંઈક આમ તેમ બિચારા ગુમરાહ થઈને વિચારતા હશે ને એમને હું હાથ જોડીને વિનંતી કરું, એવું કાંઈ છે નહીં. તાંત્રિક બાંત્રિક જેવું કાંઈ છે નહીં. અને એ દીકરા શરીરથી તો ભલે એ સમાજના એ મા બાપના દીકરા હોય પણ મનથી તો મારા દીકરા છે. મારા ગુરુકુળમાં ભણતા એ મારા દીકરા. અને મારા બધા ગુરુકુળો બોર્ડની પરીક્ષામાં 100% રિઝલ્ટ લાવ્યા અને ક્લાસ 1માં બધા દીકરીઓ પાસ થઈ. અને આ વિદેશી ધંધાકીય સંસ્થાઓને માઠું લાગ્યું. તેથી આ પ્રસંગને એ લોકોએ મીડિયા દ્વારા કરોડો રૂપિયા આપીને ચગાવીને બાપુની વાહે ખભો ચડાવીને પડ્યા, બાયો ચડાવીને પડ્યા. વિવેકાનંદની પાછળ પડ્યા હતા મિશનરીઓ વાળા. અને એટલો કુપ્રચાર કર્યો વિવેકાનંદનો કે એમને 10 ડગલા પૃથ્વી ગુરુની સમાધિ માટે જોઈતી હતી પણ કલકત્તામાં એટલો કુપ્રચાર કર્યો કે સ્વામી વિવેકાનંદને 10 ડગલા જમીન મળી શકી નહીં. ઘણી મહેનત કરવી પડી છે વટે, બહુ મહેનત. પણ છતાં એમના કુપ્રચારના પડદા ખુલ્યા અને અત્યારે વિવેકાનંદને લાખો લોકો જાણે છે, માને છે. એવી રીતે નરસિંહ મહેતાની પાછળ નાગર સમાજને ઊભો કર્યો અને મારી પાછળ કડિયા સમાજને ઊભો કર્યો. કોઈ સમાજને ઊભો કરો પણ બધા સમાજો મારી હારે છે ને મારા વાલુડા છે અને હું એમનો નહીં, મારા છે. ભાઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 પ્રીતિદેવાય પ્રીતિદેવાય ભક્તિદેવાય ભક્તિદેવાય શાંતિદેવાય શાંતિદેવાય માધુર્યદેવાય માધુર્યદેવાય મમ દેવાય મમ દેવાય પ્રભુદેવાય પ્રભુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વારંવાર ભાઈઓનું બતાવો છો, બહેનોની સંખ્યા બતાવો ને. જીમ્મી વાળા હા હા દૂર દૂરની બહેનો, નજીકની બહેનો તો પહેલા આવી ને ખુલ્લી ખુલ્લી બેઠી પણ પાછળની બહેનો એકદમ ગીચ થઈને બેઠી. પાછળ સુધીનું બતાવો ને. અરે ભાઈ દરિયો દીઠો, નાની નાની આંખે મોટો દરિયો દીઠો.
ભણતા હતા ત્યારે એવી કવિતાઓ ચાલે. ડુંગરે ચડ્યા રે ભાઈ ડુંગરે ચડ્યા, નાના અમે ને મોટે ડુંગરે ચડ્યા, 16 કા 16 15 ઘરમાં પડ્યા ચોળા, ચોલે લીધી છાત્રી ને હળદુ બાત્રી, 15 કા 15 પાડી કાલે હંદરા, પાડી ગઈ માળી ને 15 તારી. એ ગોખણિયા ને બધું સ્વભાવ ને બધું વાતાવરણ બદલાયું, બુદ્ધિ બદલાઈ, પણ એને જોનારો મારો વાલો અંતરાત્મા એનો એને મારે જાણવું છે. એટલું વ્રત લઈ લો ને બેનુડ્યું ભાઈ લાવો. ઈ કોણ છે જે એક રસ છે? ઈ કોણ છે કે બધી પરિસ્થિતિઓમાં એક રસ છે, જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. નજીક નજીક આંખ મત દિખાઓ, ખુલ્લે ખુલ્લે છે ને એમને તો 33 પ્રકારના આધ્યાત્મિક લાભ અને આદિ ભૌતિક લાભ તો કતારબંધ થતા હોય છે. જેમને મંત્ર દીક્ષા લીધી અને ફાયદા થયા છે, લાભ મળ્યા છે, હાથ ઊંચો કરો. મને વિશ્વાસ છે મારા શિષ્યો જૂઠી સાક્ષી પુરાવે નહીં, ખરેખર લાભ થયા હોય તો જ હાથ ઊંચો કરે છે. ગણો હવે કેટલા લોકોને લાભ થયો છે. શું બધા જૂઠું બોલતા હશે? તારું છાપું જૂઠું કે મારા શિષ્યોનો અનુભવ જૂઠો? બોલ. મારા સાધકો શિષ્યોનો અનુભવ જૂઠો કે તારો છાપું જૂઠું? હાયલા તું નક્કી કરી લે. અહીં બેઠો બેઠો ત્યાં વેબસાઇટમાં તું જોઈ રહ્યો છે, આટલા લોકોના અનુભવ જૂઠા કે તારું છાપું જૂઠું? હું તો કહું છું તારા છાપાની યશ થાય, ધંધો વરી પહેલા હતો એવો નવો થઈ જાય. એમાં હું માનનારો ખરો, પણ તું આવું ના આવું કરે તો પેલા જેવો ધંધો પાછો નહીં આવે. છાપાની સંખ્યા ઘટી ગઈ, ઘણી ઘટી ગઈ. તમે તમારા માણસો આવીને કહે છો, પણ મારે એ આંકડા તમારા ખોલવા નથી, મારે કઈ બોગસ આંકડા વાંચવા નથી ને કહેવા નથી. બધું તમારું ઢંકાયેલું ભલે રહ્યું, અને મારું તમે જે ઉઘાડું કરતા ખૂબ કરો, જે બંડલ મારીને મારતા હોય તો ખૂબ મારો, કઈ વાંધો નહીં. કોઈ વૈદ્યને પકડ્યો તો બરોડામાં, અને એના દ્વારા જે કઈ બકવાસ લખાવતા હતા, લખતા હતા, એના હાથથી જ એક પેશન્ટને વમનની દવા આપવામાં આવી, વમનના બદલે ઝાડાની દવા અપાઈ ગઈ. 45 ઝાડા થયા, પણ વૈદ્ય છે કે તું ગધેડો છે લ્યા? 6-7 ઝાડા પછી દર્દીના ઝાડા બંધ કરવાની દવા આપવાની હોય. 10 ઝાડા તો અતિ થઈ ગયા, 45 ઝાડા થયા. અને અમૃત વૈદ્યને હું તો બરોડા પોલીસને શાબાશ આપું છું કે અરેસ્ટ કરી દીધા અમૃત વૈદ્યને. આવી રીતે વૈદ્યકીય ધંધો ના ચાલે. હો, જુવાન છોકરાની જાન લઈ લીધી. બાપુ માટે જેમનું તેમ બોલતા હતા, પછી બુદ્ધિ એવી બકડી કે પોતાનો જ એક જુવાન PhD કરતો છોકરો ઇલાજ કરાવવા આવ્યો ને એની સાથે બેદરકારી. કારણ કે સંતને સતાવવા માટેમાં બુદ્ધિ ફરી હોય તો દર્દીને જોવાની બુદ્ધિ આવે ક્યાંથી? મારી નાખ્યો યુવકને. અને ત્યાં તો મોટી રેલીઓ નીકળીને કેમે કરીને પોલીસ ઉપર દબાણ આવ્યું, અને પછી પોલીસે ધરપકડ કરી. 2-3 દિવસ પહેલાની વાત છે. બરોડા પોલીસે અમૃત વૈદ્યની ધરપકડ કરી. એવું આવ્યું હતું છાપામાં. હજી લખો ને બાપુ માટે, હજી બાપુ માટે કઈ નું કઈ બોલો ને મજા લેતા જાઓ. બીજો સોલંકી એ પકડાઈ ગયો, એને બી લખ્યું હતું મારી બૈરીને મારી છોકરીને બાપુએ વશ કરી દીધી. હવે એની બૈરી મને ઓળખે નહીં, હું એને ઓળખું નહીં. એ માયકે હતી ને એને જોયું કે મારું આવી ટીવીમાં કે એની બૈરી એને દીધો ને ગામની બાઈઓએ દીધો. પોલીસને બોલાવીને પોલીસે જેલ બેકો કરી દીધો. સોલંકી નામ હતું એનું કઈ. આવી રીતે તો કેટલાને પરચા મળી ગયા કુદરતના કોપના. નરસિંહ મહેતાને સતાવનાર લોકોને પાછળથી શું શું મળ્યું એ દુનિયા જાણે. પણ હું કહું છું શું કરવા કુદરતનો કોપ તમે શું કરવા ઓરો? તમે તો કુદરતના આશીર્વાદ લો, ભગવાનના આશીર્વાદ લો, ભક્તોના કાજા ઠરે એવા આશીર્વાદ લો. ભક્તો તમને ફિટકાર આપે એના લાયક તમે નથી વહીલા. રાજેશ સોલંકી કેટલા દાડા જેલમાં હતો, અત્યારે નીકળ્યો છે કે ભગવાન જાણે. બાપુ મારી છોડીને બૈરી લઈ ગયા તાંત્રિક કરીને. છોડીને બૈરીએ પછી ટીવી વાળાને કહ્યું અમે તો ઓળખતા નથી, અમે તો કોઈ દાડે ગયા નથી, અને બાપુએ અમને ક્યાં લઈ ગયા નથી, અમે તો માયકામાં છીએ.
અને આણે તો બ્લેકમેલિંગ કર્યું હતું. પહેલા કલેક્ટર થવાનો ઢોંગ કર્યો હતો આણે, રાજીવ સોલંકી, અને પહેલા એને સજા થયેલી. પછી તો પોલીસે બરાબર કાગળિયા લખીને જેલમાં આરામ કરાયો. કેટલા હપ્તા સુધી હતો, અત્યારે બહાર નીકળ્યો કે નહીં ભગવાન જાણે. એમ બાપુનગરમાં કોઈ હતો, એને બી થોડા જેલ ભેગા હવા થઈ ગઈ. આવા બધા કાવતરામાં શું કરવા પડવું, શું કરવા પોલીસના ડબ્બામાં બેસતા ફોટા કઢાવવાને નકટ્ટા થવું. રાજકોટ પોલીસને હેરાનગતિ, તમારે નાક કપાય એવું શું કરવા કરો ભાઈ? કોઈના ચડે ચડી જવું નહીં, કોઈના ભડકાય ભડકી જવું નહીં. પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો. એ વ્રત લઈ લો કે અમે ઊંચા કામમાં આગળ વધીશું, કોઈના ભડકે ભડકાઈશું નહીં. ઊંચો ઉદ્દેશ્ય સમાજમાં સુખ થાય, શાંતિ થાય, માધુર્ય થાય, સુહૃદ થાય, અને અમારો દેશ, અમારો ભારત વિશ્વનો ગુરુ થઈને ચમચમ ચમકે એવો ઊંચો ઉદ્દેશ્ય કરો ને બેનુડીઓ ભાઈ. લાવો એકબીજાના ટાંટિયા ખેંચી ખેંચીને આપણી દેશની શક્તિ આપણે વેડફી નાખી, એવું તો વિદેશીઓ તો ઈચ્છે જ છે. ડિવાઇડ એન્ડ રૂલ એ તો એમની પદ્ધતિ છે, પણ આપણો સિદ્ધાંત એવો નથી. હો ભાઈ, समगच्छध्वम संबद्धम. आत्मा सत स्वरूप है, न मौत से डरो न दूसरे को डराओ. आत्मा चैतन्य स्वरूप है, अपना ज्ञान बढ़ाओ, दूसरे का बढ़ाओ. आत्मा आनंद स्वरूप है, आप सुख में रहो, दूसरों के लिए सुख के द्वार खोलो. न फूटो न फूट डालो, न दुखी हो न दूसरों को दुखी करो, न उल्लू बनो न दूसरे को उल्लू बनाओ. सर्वे भवन्तु सुखिना, सर्वे भवन्तु निरामया, सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुख भाग भवेत्. ये ऊंचो उद्देश्य राखो ने. गई काले पेम्पलेट आप्या था, जे लोग वांची थी प्रार्थना, ये हाथ ऊंचो करो. पेम्पलेट लाव्या हो तो हाथ ऊंचो करो. शाबाश छे. जेमनी पासे पेम्पलेट नथी ते हाथ ऊंचो करो. आज नवा नवा लोकोने पेम्पलेट आपो. चालो તમારા ઘરને સ્વર્ગ બનાવવાનો ઉદ્દેશ્ય કરો. સાસુ વહુના ઝઘડા શાંત થઈ જાય, દેરાણી જેઠાણીના, મા દીકરીના, પડોશી પડોશીના, ભાઈ બહેનના, કુટુંબ કુટુંબના, જાતિ જાતિના ઝઘડા દૂર થાય, જાતિ બીજી જાતિના ઝઘડા દૂર થાય, એકબીજાને નજીકથી સમજે, સ્નેહ કરે એવું વાતાવરણ બનાવવાનું ઊંચો ઉદ્દેશ્ય કરો. હાલો, 2-3 માણસ વચ્ચે એક પેમ્પલેટ આપતા જાઓ. જેમને ગઈકાલે ના મળ્યા હોય એ લોકો જ લેશે. दाता ज्ञान हमको दीजिए, हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए. शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. लीजिए हमको शरण में, हम सदाचारी बने. लीजिए हमको शरण में, हम सदाचारी बने. ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने. आई गई व्रतनी बात. ब्रह्मचारी धर्म आप व्रत ले लो बस. व्रतधारी बने. निंदा किसी की हम किसी से भूल कर भी ना करें. निंदा किसी की हम किसी से भूल कर भी ना करें. सासू वहुनी निंदा ना करीश माड़ी, वहु राणी दीकरी सासूनी निंदा करीश मां. पर निंदा सम अघन गरीशा, पार की निंदा समान कोई भारे पाप नहीं. આપણા શાસ્ત્રો તો કહે છે, પણ અત્યારે વિજ્ઞાનીઓ કહે છે જે બીજાની નિંદા કરે છે, ઈર્ષા કરે છે, એના શરીરમાં ન્યુરોટોકોટાઇડ નામનું દ્રવ્ય બને છે, અને LDA નામનું દ્રવ્ય બને છે, જે વધુ બનવાથી હાર્ટ અટેક, હાઈ બીપી, લો બીપી અને તમામ બીજી બીમારીઓનો બોલાવે છે. હવે પોતાની તંદુરસ્તી ખાતર પણ તમે નિંદા ને ઈર્ષા ને ચાંપલા વેડા છોડો ને, એટલી મારી વિનંતી. निंदा किसी की हम किसी से भूल कर भी ना करें. ईर्षा कभी भी हम किसी से भूल कर भी ना करें. ईर्षा कभी भी किसी से भूल कर भी ना करें. सत्य बोले झूठ त्यागे, मेल आपस में करें.
सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे। दिव्य जीवन हो हमारा, यश तेरा गाया करे। दिव्य जीवन हो हमारा, यश तेरा गाया करे। हे प्रभु आनंद दाता, ज्ञान हमको दीजिए। शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। जाए हमारी आयु है प्रभु लोक के उपकार में। जाए हमारी आयु है प्रभु लोक के उपकार में। हाथ डाले हम कभी ना भूल कर अपकार में। हाथ डाले हम कभी ना भूल कर अपकार में। कीजिए हम पर कृपा अब ऐसी है परमात्मा। कीजिए हम पर कृपा अब ऐसी है परमात्मा। मोह मद मत्सर रहित हुए हमारी आत्मा। मोह मद मत्सर रहित हुए हमारी आत्मा। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें। प्रेम से हम सभी जनों की नित्य ही सेवा करें। प्रेम से हम सभी जनों की नित्य ही सेवा करें। योग विद्या ब्रह्म विद्या हो अधिक प्यारी हमें। योग विद्या ब्रह्म विद्या हो अधिक प्यारी। योग विद्या से सुषुप्त शक्तियां कैसे खोली जाती है, उसकी युक्ति होती है। आपके अंदर बहुत सारी शक्तियां छुपी है। अगर आप 10 अनुलोम विलोम करके और हर अनुलोम विलोम में इष्ट मंत्र को जपते हैं और बाद में 1.25 मिनट श्वास रोकते और जिस केंद्र को मूलाधार, स्वादिष्टान, मणिपुर, अनाहत, विशुद्धाख्याय, आज्ञा चक्र, सहस्त्रसार, जिस केंद्र को आप खोलना चाहें उस केंद्र को आप खोल सकते हैं। और एक एक केंद्र में क्या क्या शक्तियों के खजाने छुपे हैं आप सुनोगे तो आप सचमुच में लग ही जाओगे। उनमें कौन से केंद्र में क्या शक्तियां विकसित होती है मैं अभी बताता हूं इस भजन को पूरा करके। योग विद्या ब्रह्म विद्या हो अधिक प्यारी हमें, ब्रह्म निष्ठा प्राप्त करके सर्वहितकारी बने। ये प्रार्थना पूरी हो गई। अब योग विद्या मूलाधार केंद्र है आपका। आप अगर ऐसे प्राणायाम करके नाभि से नीचे के केंद्र का थोड़ी देर ध्यान करते, अगर बच्चों की बुद्धि शक्ति बढ़ाना हो तो बच्चों को बोलो आंखें बंद करके सूर्य नारायण का यहाँ पर भूमध्य में ध्यान करे, आज्ञा चक्र में। बच्चे बुद्धिमान होंगे। पलाश के पत्ते, बिल्ली के पत्ते और मिश्री और गाय का घी समभाग करके उसका धूप करे और कमरा बंद करके बच्चे प्राणायाम करे, बच्चे बुद्धि में होनहार हो जाएंगे। अगर ये धूप नहीं कर सकते तो उस मिश्रण की अगरबत्तियां थोड़ी बहुत बनी है, किसी किसी को मिल जाती है, वो अगरबत्ती जलाकर मैंने धूप करके देखा, बहुत फायदा होता है। मूलाधार केंद्र अगर आपका विकसित हो जाए तो अणिमा आदि सिद्धियां प्राप्त होती है और विचार शक्ति विकसित होती है। त्रिकाल ज्ञान के आप धनी हो जाते हैं और सत्य संकल्प सिद्धि आपको प्राप्त होती है। अनजाने में मूलाधार केंद्र विकसित होता तो कभी कभी लोग ढूंढते ढूंढते बोलते माता जी ने ये बोला, माता जी ने, तो ये जो बात सच्ची पड़ती ना वो अनजाने में अज्ञ लोग जिसको माता जी आई ऐसा बोलते हैं, विवेकानंद बोलते, अज्ञ लोग जिसको बोलते माता जी का प्रवेश हो गया, ये हो गया, ये शक्ति, ये योगी आ गए, फलाना आ गए, भगवान बोलता है। अनजाने में मूलाधार केंद्र की आंशिक शुद्धि के समय बोल देते तो सच्चा पड़ता है, लेकिन वो शुद्धि संभाले रखने वाली योग विद्या नहीं है तो कई बार उन भुआ भोपाओं का बोला हुआ झूठा भी साबित होता है, कई बार सच्चा भी साबित होता है।
मेरी माँ भुआ भोपा की विद्या नहीं जानती थी, लेकिन कोई कुछ पूछने आता तो मेरी माँ बताती ऐसा कुछ विधि करके, और उसको सच्चा मिलता था। बेटा भाग गया, आएगा कि नहीं आएगा, गांव में है कि नहीं, मेरी माँ बता देती थी। भैंस और गाय चोरी हो गई है, कहाँ पर है, इस नगर में है कि नगर से बाहर है कि जंगल में है, बेच दिया कि उसके पास है, ये सब पूछती और माँ बताती, लगभग सच्चा पड़ता था। मेरे पिताजी का मृत्यु काल आया तो पहले ही बताने लगे कि फलानी तिथि को फलाने बजे ऐसा ऐसा करना, ऐसा ऐसा जाना ही हो। अगर दूसरा स्वादिष्टान केंद्र आपका विकसित होता है तो अनसुने अनदेखे शास्त्रों के रहस्य प्रकट होने लगते हैं, रोग से मुक्ति होती है और वायु सुषुम्ना में प्रवेश करता है। आप सदैव आनंद में रहेंगे और आपकी वाणी सुनने वाला व्यक्ति भी आनंदित रहेगा और उस वाणी के रस में सराबोर होने लगेगा। खाली स्वादिष्टान केंद्र की धारणा शक्ति से आपकी आत्मा की शक्ति का विकास होता है उसमें। अगर आप मणिपुर केंद्र में ध्यान करते तो आपको पाताल सिद्धि प्राप्त होती है, सर्व दुख निवृत्ति और मनोरथ सिद्धि। देश काल की परिस्थितियां और विरोधियों की साजिशें आपको दबोच नहीं सकती, ऐसी शक्ति आपके पास आएगी। जैसे नरसिंह मेहता को विरोधियों की शक्तियां दबोच नहीं सकी, रामकृष्ण को, विवेकानंद को नहीं दबोच सकती, ऐसी आपके ऊपर भी वह आत्मिक शक्ति के विकास के कारण ये दिव्यता आएगी। अगर आप चौथा केंद्र अनाहत केंद्र विकसित करते हैं तो अपूर्व ज्ञान, दूरदर्शन, दूर श्रवण, आकाश गमन, देवयुग सिद्धि, भूचरी सिद्धि आपको प्राप्त होती है। अगर यहाँ कंठकूप में आप ध्यान करते, केवल 2 मिनट ध्यान करके आप सो गए तो आपका गुरु के साथ सैटेलाइट सिस्टम सेट हो जाता है। हो सकता है 3 दिन में ही हो जाए, बहुत से बहुत 3 महीने, 2 मिनट रोज सपने में दर्शन, मार्गदर्शन, प्रागट्य, ये वो सब। पहाड़ी बाबा को बोला, पृथ्वीराज चौहान ने कि चलो बाबा आपको मैं द्वारकाधीश का दर्शन करा के आऊं। बोले तो क्या को कराएगा, मैं तेरे को कराता हूं। दूसरे दिन प्रभात को बाबा प्रकट हो गया और सूक्ष्म शरीर से उनको द्वारकाधीश का दर्शन करा के 1 घंटे में राजस्थान के उस अपने कमरे में जागृत कर दिया। बोले बाबा ये क्या है? बोले ये सभी शक्ति से होता है, मनोवेग से यात्रा कर सकते हैं, क्या बड़ी बात है। नहीं तो पृथ्वीराज चौहान जैसी तैसी जगह पर झुकते नहीं, लेकिन पहाड़ी बाबा के ऐसे शिष्य बने कि पहाड़ी बाबा जिसके शिष्य थे उसकी कथा आप सुनो तो आप दंग रह जाओ। एक अनाथ बालक, सूरदास बालक, अकाल ग्रस्त, जीवन में पिता तो मर गए, माँ उस बालक को जंगल में छोड़ के चली गई और साधु बाबा आए, उस बालक की नेत्र ज्योति मिली और वो बालक भक्तमाल के रचयिता हो गए। गुजराती जगत के भक्त और साधु जानते भक्तमाल ग्रंथ कितना रचा है, वो अनाथ बालक ने रचा, सूरदास बालक ने रचा, बाद में नेत्र दे दिए गुरु ने। ये सारी सिद्धियां योग शक्ति से आती है। तो इस भजन में था, योग विद्या ब्रह्म विद्या हो अधिक प्यारी हमें। तो इस पैम्पलेट को ले जाना, कल भी लाना, आप अपने पड़ोस में, घर में सुख शांति और ऊंचे उद्देश्य का वातावरण पैदा करना। आज्ञा चक्र का ध्यान करने से पूर्व जन्म के पाप नाश होते, यक्ष, राक्षस, गंधर्व, किन्नर और अप्सराएं ध्यान में दिखने लगते और आप उनकी वासनाओं से मुक्त हो जाएंगे। राजयोग के राजमार्ग पे आप सरसराट चले जाएंगे। ऐसी शक्तियां इस केंद्र पर ध्यान करने की होती है। हम जब दीक्षा देते हैं, कल टोपन दास की बहू की बात बताई तो उसको दीक्षा में गुरु ने वही बताया, इसलिए टोपन दास 40 साल से मनमानी पूजा करते थे। टोपन दास वहीं के वहीं घूमते थे और उनकी बहू ने 6 महीने पहले दीक्षा ली थी, टोपन दास के मन की बातें बता देती। 40 साल से भजन कर रहे हैं ससुरा जी और 6 महीने पहले तो कुंवारी थी, दीक्षा लेके आए और तुम्हारे मन में पूजा के रूप में ये चल रहा था, तुम अभी ये कर रहे थे, वो कर रहे थे। तो टोपन दास बोलता, मैं तो 60 साल का हूँ, 20 साल की उम्र से पूजा करता हूँ,
बोले आप मनमानी पूजा करते हो, मैंने गुरु से दीक्षा ली है, आज्ञा चक्र खोलने की विधि जानी। આપણે કોઈ શુભ કર્મ કરતા હોય ને તો બ્રાહ્મણ ડાયો હોય ને તો પહેલા જ અહીંયા તિલક કરે, તમારો આજ્ઞા ચક્ર વિચાર શક્તિ વિકસિત હોય। હું આપની તપસ્યાને આવકારું છું ને ભગવાન શિવજીના તરફથી તમને ધન્યવાદ દઉં, તમારા મા બાપને ધન્યવાદ દઉં, કૃપા કરીને તમે ઉચ્ચારણ કરજો। અને કડિયા સમાજને હું હૃદયપૂર્વક વાલ કરું છું ને એ સમાજના ઘણા લોકો મારા શિષ્ય છે અને મને વાલ કરે છે। આ તો ગણ્યા ગાંઠ્યા 2-5 ભાઈઓને ગુમરાહ કરીને છાપાવાળા છાપે ચડાવે છે, બાકી કડિયા સમાજ મને વાલ કરે છે, મને ખબર છે। નારાયણ હરિ કહી દો ને, નારાયણ હરિ, નારાયણ હરિ। હું પાકિસ્તાનમાં જઈને સત્સંગ કરી આવ્યો ને એ લોકો મને વાલ કરે, તો કડિયા સમાજ શું પાકિસ્તાનીઓ કરતા ભૂંડો છે? જરાય નહીં હો, ઘણો ડાયો, ઘણો વાલો। આહિર સમાજે ગઈકાલે મારું સ્વાગત કર્યું હતું, માલધારી સમાજે। આજે કેટલાક સમાજના ભાઈઓ આગેવાનો આવશે, સ્વાગત કરશે, એમનું સ્વાગત હું જ કરી દઉં। તમે શિવજીના વચન ઉચ્ચારણ કરો, કહેજો હો બેનુડિયું ભાઈલા, ધન્યા માતા પિતા ધન્યો, ધન્યા माता पिता धन्य, गोत्रम धन्यम कुलोद्भव, गोत्रम धन्यं कुलोद्भव, धन्या च वसुधा देवी, धन्या च वसुधा देवी, यत्र स्यात् गुरु भक्त। यत्र स्यात् गुरु। પાર્વતી એની માતા ધન્ય છે, એટલે તમારી હો બેનુડિયું 9 વાગ્યાના બેઠાના 1:20 થઈ, કેટલી તપસ્યા કહેવાય। धन्या माता पिता धन्यो, धन्या माता पिता धन्य, गोत्रम धन्यम कुलोद्भव, बच्चों का खेल। धन्य, धन्या च वसुधा देवी, धन्य च वसुधा देवी, यत्र स्यात् गुरु भक्ततः। यत्र स्यात् गुरु भक्ततः। हे पार्वती, એમની માતા ધન્ય છે, એમના પિતા ધન્ય છે, એમનું કુલ અને ગોત્ર ધન્ય છે, જેમના હૃદયમાં ગુરુ ભક્તિ છે, ગુરુ જ્ઞાન છે। દિવ્ય પ્રેરણા પુસ્તક ના હોય તો લઈ જજો। અત્યારે આપણા ગુરુકુળના બાળકો કોઈ કાર્યક્રમ બનાવી આવ્યા છે, 2 ઘડી જોવું હોય તો જોજો, જલ્દી કરજો હું ભાઈ, આ કાર્યક્રમ જલ્દી બતાવજો। હાલો હાલો કાઠિયાવાડી વાલા દીકરા દીકરીઓ, હાલો જલ્દી સડસડાટ, હાલો ભાઈ। આ તપસ્વીઓ, આ તપ તમારું 1000 વ્રત અને ઉપવાસ કરતા ઘણું ઊંચું છે, કારણ કે પ્રભુની કથા સાંભળો છો, તત્વજ્ઞાન સાંભળો છો, ગીતા ભાગવત રામાયણ ઉપનિષદોનો સાર સાંભળો છો। કાર્યક્રમ કરવામાં મોડું ના કરતા, જલ્દી। આપણા રાજકોટ ગુરુકુળ ના છે ને છોકરાઓ, સાંભળો સહુ ધ્યાનથી ગુરુ ભક્તિ કેરી વાત, ગુરુ સેવા કાજે શિષ્ય સદાય થઈને રહેતો દાસ, ગુરુ સેવા કાજે શિષ્ય સદાય થઈને રહેતો દાસ। जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर। गुरु शिष्यनी परंपरा भारतમાં સદીય પુરાણી, ગુરુ રામદાસ ને શિષ્ય શિવાની છે આ સત્ય કહાણી। गुरु बिना कई ज्ञान न उपजे, कहता लोक सुजान। સાંભળો સહુ ધ્યાનથી આ ગુરુ શરણમાં આવ્યો શિવા પામવા વિદ્યા જ્ઞાન, ગુરુ ચરણમાં રહીને પામ્યો ગુરુ હૃદયમાં સ્થાન। गुरु भक्तिना पुण्य प्रतापे शिवा बन्यो सम्राट। सांभळो सहु ध्यानथी આ जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर, जय गुरुवर है गुरुवर। ગુરુદેવ સર્વે શિષ્યોને આપતા સરખું જ્ઞાન, તે
તેમ છતાં શિષ્યોના મનમાં ઉઠ્યો એક સવાલ, સમ્રાટ શિવાજીની તુલનામાં અમને ઓછું માન. સાંભળો સહુ ધ્યાનથી. ગુરુજીના કાને આવી જ્યારે શિષ્યોની વાત, મનમાં ધાર્યું ત્યારે ગુરુએ આપવું પ્રત્યક્ષ જ્ઞાન. એક દિવસ સૌ શિષ્યો સંગે ચાલ્યા વનની વાટ. સાંભળો સહુ ધ્યાનથી. ઝાડ પાન વેલાનું વનમાં આપ્યું ગુરુએ જ્ઞાન. આંબળા હરડે અરરુસી ના જાણ્યા ગુણ મહાન. કડવો છતાંય મીઠો લીમડો છે અમૃતની ખાણ. સાંભળો સહુ ધ્યાનથી. અભ્યાસમાં મગ્ન થયા એવા કે સાંજ પડી ગઈ વનમાં. પાછા વળતા અચાનક ગુરુને ઉપડ્યું શૂળ ઉદરમાં. વેદ ન જાણી ગુરુની સૌએ શોધ્યું આશ્રય સ્થાન. સાંભળો સહુ ધ્યાનથી. જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર. રાત પડી તેમ પીડા વધી શું કરવું ના સમજાય. નામ આપો ઔષધનું તો લાવવા કરીએ કંઈક ઉપાય. બોલ્યા ગુરુજી દૂધ લઈ આવો તો હિવાખણનું થાન. સાંભળો સહુ ધ્યાનથી. જબરું પહોંચ્યું. दूध लेवा कौन जाशे कहता एक बीजाने ताके. गुरुने खातर कौन पोताने मौत न मुखમાં નાખે. અસહ્ય થઈ ગઈ પીડા છતાં સૌ બેઠા જોડી હાથ. સાંભળો સહુ ધ્યાનથી. જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર, જય ગુરુવર હે ગુરુવર. એ જ સમય ગુરુ દર્શન કાજે નીકળ્યા શિવાજી રાજ. જાણ્યું ગુરુ ગયા શિષ્યો સંગે વન અભ્યાસ ને કાજ. તીવ્ર બની ગઈ ગુરુ દર્શનની ગુરુ સેવકની પ્યાસ. સાંભળો સહુ ધ્યાનથી. અન્ન જળ ત્યાગની લઈ પ્રતિજ્ઞા પકડી જંગલ વાટ. ગુરુવર ગુરુવર સાથ કરીને ભટક્યા કાળી રાત. જંગલમાંથી શિવાને કાને આવ્યો ગુરુનો અવાજ. સાંભળો સહુ ધ્યાનથી. સદભાગ્યે દર્શન થયા ગુરુના ચરણોમાં કર્યા પ્રણામ. કયા કારણે કર્યો ગુરુવર આપે વન વિશ્રામ. જાણી હકીકત સઘળી શિવાની આંખે અશ્રુધાર. સાંભળો સહુ ધ્યાનથી. ધન્ય ઘડી ધન ભાગ કે માળ્યો ગુરુ સેવાનો લાભ. અર્પણ કરતા ખચકાઈશ નહીં ગુરુ સેવા કાજે પ્રાણ. શીશ નમાવી ઉપડ્યા શિવાજી મોતથી ભીડવા બાથ. સાંભળો સહુ ધ્યાનથી.
लोहिनी धारा गुरु वंदन हृदये विश्वास धरी वाघणने शिवाजीए करी प्रार्थना गुरु इलाज काज આવ્યો હું તારી પાસ ઋણી થઈ તારો માં રહીશ હું સદા રહીશ હું સદા રહીશ હું સદા जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर विकराળ जीव पण समझी शके छे अंतःकरणनी भाषा सुणी आरता गुरु भक्तनी वाघण થઈ ગો માતા તારા દૂધથી આવશે મારા ગુરુની જાન મજાન સાંભળો સહુ ધ્યાનથી લઈ વાઘણનું દૂધ શિવાજી આવ્યા ગુરુજી પાસ दूध वगर पण गुरुनी पीड़ा થઈ ગઈ थी त्या शांत અચરજ પામ્યા શિવાજી ત્યારે બોલ્યા કરુણાવાન સાંભળો સહુ ધ્યાનથી जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर गुरु ने खातर जारे शिष्य जान बाजी लगावे उदर पीड़ाशु होय मृत्यु तो ए पण पाछू जावे ગુરુ હૃદયમાં તારું સદાય રહેશે ગૌરવમાન સાંભળો સહુ ધ્યાનથી धन्य गुरु ने ज्ञान लीला ने धन्य शिवानी सेवा गुरु भक्ति थी टड़ी जाय छे जन्मो जन्म ना फेरा ગુરુ કૃપાથી પામ્યા શિવાજી છત્રપતિ સન્માન સાંભળો સહુ ધ્યાનથી शिवाजी सरखा सत शिष्यो थी महके छे आदेश संत शुराने शूरवीरो थी पावन छे आदेश गुरु शिष्य अवतरता रहशे धरी अवनवा वेश સાંભળો સહુ ધ્યાનથી अवतरे धरा पर साई आसाराम नान वैराग ने मार्गे मड़िया गुरुवरी लीला शाह રાત દિવસ કરી ગુરુની સેવા બેઠી તાડન તાપ સાંભળો સહુ ધ્યાનથી ईश कृपा बिन गुरु नहीं ने गुरु बिना नहीं ज्ञान ज्ञान बिना आत्म नहीं एम गावही वेद पुराण गुरु कृपा थी मड़िया सहुने बापू आसाराम बापू नो संकल्प पामे भारत विश्व गुरु नो स्थान सांभळो सहु ध्यान थी जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर जय गुरुवर है गुरुवर નમન હે કેશ નમન હે
हे जल नमन हे वायु नमन हे अग्नि नमन प्रकाश नमन हे शिव नमन हे देव नमन हे ईश नमन जगदीश नमन हे ज्ञान नमन हे ज्ञान नमन हे ज्ञान नमन हे ज्ञान नमन हे काक नमन हे काक नमन हे काक नमन संसार नमन ओम शांति 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 કેટલા શાંત અને સૂઝબૂઝના સુંદર પુષ્પો ખીલી રહ્યા છે રાજકોટના ગુરુકુળમાં. જય 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 જય. આ બાળકોના મા બાપ ધન્ય નહીં તો બીજું કોણ ધન્ય? નારાયણ નારાયણ નારાયણ.